સુખી થવાની શું છે? ઇટ્સ પ્યોર મટીરિયલિસ્ટિક. એટલે વી ડોન્ટ ઇમ્બાઇબ હ્યુમેનિટી ઇન આવરસેલ્સ. કે મટીરિયલિસ્ટિક ગેઇન માટે ગમે તેવી માનવતાને બાજુ પર મૂકી દેવાનું થાય ને એકવાર મૂકી દેશું. પણ ગમે તેમ મારે ધન જોઈએ, વૈભવ જોઈએ, કીર્તિ જોઈએ, પ્રસિદ્ધિ જોઈએ, એટ એની કોસ્ટ. લોકો મને ખોટો કે ગુંડો કે લુચ્ચો કે એની મારે કોઈ પડી નથી સમાજની. મારે પૈસા જોઈએ. એટલે આપણી સુખની વ્યાખ્યા, જીવન જીવવાની વ્યાખ્યાઓ બધી 21મી સદીમાં બદલાઈ ગઈ. Because of cutthroat competition, over professionalism, undue attachment to materialism, making money the center point of life. એના લીધે આ પરિસ્થિતિ છે. એટલે you don't live a satisfied life. એટલે આપણી સુખની વ્યાખ્યાઓ બધી બદલી ગઈ. તમને ખબર છે વોટ ઇઝ હેવન ઓન અર્થ એન્ડ હેલ ઓન અર્થ? હું તમને એની વ્યાખ્યા કહું. આપણે સુખ છે ને માનીએ છીએ. What according to us is heaven on earth is a combination of 5 things. First, American salary. If you are paid in US dollars, nothing like it. British house, fine, nice, good interiors, cozy house. Third, German car. Audi hoy, Merc hoy, Rolls hoy. Fourth, Chinese food. Tasty. 5 કોમ્બિનેશન મેં 4 કીધા. અમેરિકન સેલરી, બ્રિટિશ હાઉસ, જર્મન કાર, ચાઇનીઝ ફૂડ એન્ડ ઇન્ડિયન વાઇફ. આ 5નું કોમ્બિનેશન હોય તો યુ ફીલ ઇટ્સ હેવન ઓન અર્થ. અને રિવર્સ, હેલ ઓન અર્થ, ઇન્ડિયન સેલરી. ફર્ગેટ ઇટ. આપણે કેનિયાની ગણો ને અત્યારે તો શિલિંગ નાનો જ છે રૂપિયા કરતા. કેનિયન સેલરી. અહીંયા આવ્યા ત્યારે પહેલી વખત અમે તો મિલિયન્સની વાતો સાંભળી. હા, બોલો 30 મિલિયન ને 40 મિલિયન. કેટલા સાહજિકતાથી લોકો 3, 4, 5 મિલિયન શિલિંગ્સ બોલે. મેં તો આટલી સાહજિકતાથી રૂપિયાની વાતો મિલિયન્સમાં થતી નથી ઇન્ડિયામાં જ. કેનિયન સેલરી, ચાઇનીઝ હાઉસ. કારણ કે ચાઇનામાં ઘણી વખત લોકો બોટ હાઉસીસમાં રહેતા હોય બિચારા, જમીન ઉપર જગ્યા ના હોય તો. દે સે જર્મન ફૂડ, દે સે અમેરિકન કાર. 4 વસ્તુ થઈ ને. Indian, a Kenyan salary, Chinese house, German food, American car and a British wife. કારણ કે બ્રિટનમાં 3 W ગમે ત્યારે બદલાઈ જાય. વેધર, વાઇન એન્ડ વાઇફ. 3 W's they change any time. વેધર, વાઇન એન્ડ વાઇફ. એટલે 10 મહિના તમે જો તો લંડનમાં લોકો છત્રી ભેગી જ રાખે ગમે ત્યારે વરસાદ પડે. ખબર નહીં, એટલે કદાચ એન્જિન, સર્ચ એન્જિન આગળ www લખ્યું હશે. આ 3 ગમે ત્યારે ચેન્જ થઈ જાય. એટલે કોન્સ્ટન્ટલી તમારે આ 3 માટે સર્ચ જ કરવાનું ને. એટલે ઓલ ધ સર્ચ એન્જિન ઇઝ www ડોટ પછી આગળ જે હોય. લાઇટર મોમેન્ટ્સ અપાર્ટ, વોટ આઈ મીન ટુ સે ઇઝ કે અત્યારે આપણી આ માનસિકતા છે, આપણી આ વિચારધારા છે, એટલે આ પરિસ્થિતિ અત્યારે સર્જાય છે. તમે સ્ટેટિસ્ટિક જુઓ. America is considered the most advanced country of the world, that considered to be the most cultured nation of the world, considered to be the most powerful country in the world. ત્યાં there is a murder by a domestic gun every 17 minutes. બાકી તમે શૂટઆઉટ્સ વિશે તો વાંચતા હશો. દર મહિને 1.5 મહિને એકવાર તો અમેરિકાની સ્કૂલમાં શૂટઆઉટ થાય જ છે. 90% of the American primary schools have metal detectors. આવડા ટાબરિયા સવારના પોરમાં સ્કૂલમાં જાય ને એ લોકોએ પણ મેટલ ડિટેક્ટરમાંથી પાસ થવાનું. અને હસતા હસતા કહેવાય છે અમેરિકામાં, ટીચર ડોન્ટ ટર્ન અરાઉન્ડ ટુ રાઇટ સમથિંગ ઓન ધ બ્લેકબોર્ડ. વાય? દેટ ઇઝ અ ફિયર ઓફ અ બુલેટ ફ્રોમ ધ બેક. એટલે ટીચર બિચારા ગભરાય કે ગોળ ફરીને બ્લેકબોર્ડ ઉપર તો કઈ લખવું જ નથી. સો a murder every 17 minutes, a theft every 9 minutes, a rape every 9 minutes, a burglary every 3 minutes. This is the statistics of considered to be the most advanced nation. તો આ બધા થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ નું શું થતું હશે? આ માણસમાં માણસાઈ નહીં. એટલે man has learned to swim like a fish in water. He has learned to walk, he has learned to fly like a bird in air, but he hasn't learn to walk like a sane human being upon this earth. This is the age of guided missiles and misguided man.
એટલે આ વાસ્તવિક પરિસ્થિતિ છે જે આપણે સમાજમાં જોઈએ છે, જે હકીકત છે, એમાં માનવતા લાવવી હોય, માણસાઈ લાવવી હોય, વેલ્યુઝ એન્ડ વર્ચ્યુઝ લાઈફમાં, બાય વિચ યુ વિલ લીવ યોર લાઈફ સેટિસ્ફેક્ટરી. કારણ કે આપણે 70-80 વર્ષનું આપણું જીવન પૂરું કરીએ ત્યારે આપણે તો આપણી ચેસ્ટ ઉપર હાથ મૂકીને બોલી શકવા જોઈએ ને કે યસ, આઈ લીવડ માય લાઈફ. આપણને તો સંતોષ હોવો જોઈએ ને. એન્ડ નો પિલો ઇઝ ધેટ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ. રાત્રે તમે સુવા જાવ તો પોચામાં પોચું ઓસીકું શું કહેવાય? કમ્ફર્ટેબલ પિલો. યોર કોન્સાયન્સ ઇઝ ક્લિયર. તમે ક્લિયર હો કે આજે મેં કોઈનું ખોટું નથી કર્યું, મેં કોઈને દગો નથી દીધો, મેં કોઈનું ખોટું લઈ નથી લીધું, મેં કોઈનું ખરાબ ઈચ્છ્યું નથી. એ જે તમારું કોન્સાયન્સ ક્લિયર હોય ને, that is the softest pillow to put your head on. એવી લાઈફ જીવીએ તો જીવવાનો આનંદ છે. બાકી what the animals do at Masai Mara and Serengeti and Ngorongoro, you do it here in the urban jungles, then you are no different than a jackal, a monkey, a donkey and a lion. તો પછી મનુષ્ય દેહનો અર્થ શું રહ્યો? ભણ્યાનો અર્થ શું રહ્યો? એક સારા સમાજમાં આપણે રહ્યાનો અર્થ શું રહ્યો? આપણને આવો મંદિર અને આવા સંતોનો યોગ થયો એનો અર્થ શું રહ્યો? એટલે ટુ ડિક્રીઝ ધી એનિમોસિટી ફ્રોમ આર માઇન્ડ્સ, ફ્રોમ આર બિહેવિયર્સ, and to increase humanity in our minds and behaviors, you need to imbibe moral values in your life. એ ખૂબ જરૂરી છે. અને એ અંતર્ગત પ્રથમ વાત કે આપણે જે પણ કામ કરીએ, જે પણ ક્રિયા કરીએ, વોટ એવર એક્ટ યુ પરફોર્મ, you should be ethically right. It should be in a disciplined way. You should follow the norms. તમે જીવનમાં કેટલું કામ કરો છો એ અગત્યનું નથી. જે કંઈ કામ કરો છો એ કેવી રીતે કરો છો એ અગત્યનું છે. કેવી રીતે કામ કરો છો અગત્યનું છે. સિંહ ભલે હરણને મારે છે કે ભેંસને મારે છે, પણ એનો ખોરાક છે. હાઈનાનો પણ એ જ ખોરાક છે, પણ એ શિકાર કરતા નથી. કોકનું શિકાર જૂટવા માટે ફરે છે. તો હાઈનાની કોઈ કિંમત કરી? લોકો જંગલમાં હાઈના જોવા જાય છે? જંગલમાં જોવા કોને જાય છે? સિંહને. હવે સિંહ તો મારે છે, પણ એનો ખોરાક છે એટલે એ મારે છે. પણ એ ખોરાક સિવાયની એની આખા દિવસની તમે ક્રિયા જો, એની ઉપર તો પુસ્તકના પુસ્તક લખાયેલા છે. એની જે રોયલનેસ, એની જે અમુક બિહેવિયર્સ લાયન્સના બહુ રોયલ છે એટલે એને કિંગ કે છે. એનું પેટ ખાધેલું હોય, ભરેલું હોય, તમે બાજુમાં નીકળો તમારા સામે જોવે નહીં. અને હાઈના છોડે તમને બાજુમાં નીકળ્યા હોય તો. કહેવાની વાત એ છે કે વેલ્યુઝ આર ઇમ્પોર્ટન્ટ, virtues are important, because when you die, the amount of money that you have in your bank account is the extra work that you did, you shouldn't have done.